સાવરકુંડલા લીમડા વાયા દામનગર દુફણિયા મોટા નાના ઉમરડા ટૂંકા માર્ગ બનાવવામાં ગૌચરની જમીનમાં થતી ખનીજ ચોરી અને સરકારને લાખો રૂપિયાનું નુકસાન, કોના પાપે? તપાસ શરૂ. સમગ્ર વાત કરીએ તો અમરેલી જિલ્લામાં કરોડો રૂપિયાની મંજૂરી વગર ખનીજની ચોરી પકડાઈ રહી છે. ખનીજ ચોરો બેફામ બની રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જતા અધિકારીઓ કડક થઈને નિષ્ઠાથી ખનીજ ચોરો સામે કોઈની પણ શેર શરમ રાખ્યા વગર પગલાં ભરે તો જેલના સળિયા ગણાતા થઈ જાય. અમરેલી જિલ્લામાં ખનીજ ચોરોનું પ્રમાણ વધી રહ્યું છે. જો હા તો કોની મિલીભગત? તેની તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રાજ્ય સરકારે સાવરકુંડલા લીમડા રાજકોટ ભાવનગર હાઈવે વાયા લીલિયા ગુંદરણ એકલારા ઇંગોરડા દામનગર તુફણિયા નાના મોટા ઉમરડા માર્ગને કિલોમીટર ઓછા થાય એવા હેતુથી ટૂંકો માર્ગ બનાવવા માટે વર્ષો પહેલા મંજૂરી આપી દીધેલ, પરંતુ ટેકનિકલ અથવા તો બીજા કોઈ કારણોસર આ માર્ગનું નવીનીકરણ થઈ શક્યું ન હતું. વર્ષોની જ રાહ જોરાવ્યા પછી ઇજદારે આ માર્ગનું દામનગરથી દુફણિયાથી આગળ કે જ્યાં અમરેલી જિલ્લાની હદ પૂરી થાય છે ત્યાં કામ ધીમી ગતિએ શરૂ તો કર્યું છે, પરંતુ આ રોડના કામમાં પોળો કરવાના ભાગમાં સાઈડમાં પાથરવામાં આવતા કપચા થોડાક લાઇનમાં જ નવા છે અને મોટા ભાગના કપચા કે જે આ માર્ગ ઉપર આવતી ગૌચરની ટેકરાવાળી જગ્યાને તોડીને પાથરવામાં આવી રહ્યા છે, જે નિયમની વિરુદ્ધ છે. સ્પષ્ટ રીતે ખનીજ ચોરી કરવામાં આવતી હોય તે કોના કહેવાથી અથવા તો ઈશારાથી આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી અને કલેક્ટરને રૂબરૂ સ્થળ મુલાકાત લેશે તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે. ટ્રેક્ટર કે નાનું વાહન ખનીજ ચોરીમાં પકડાય તો મોટા દંડ ફટકારવામાં આવતો હોય છે, ત્યારે કૃત્ય મોટું હોવાની વિગતો ચર્ચામાં છે. આ ખનીજ ચોરીમાં જે કોઈ હોય તેને ખુલ્લા પાડી કાનૂની કાર્યવાહી કરવી જરૂરી બને છે. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે અતુલ શુક્લ, દામનગર.